હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો કંઈક અલગ અલગ લાગતું હશે. આજે હું આવી છું મારા પપ્પાની ઘરે. સવારે કામકાજ કરીને ફ્રી થઈને પછી હું ને જીયાન્સ આવી ગયા રોકાવા માટે, કારણ કે વેકેશન ખુલવાની બસ તૈયારી છે. એટલે અમને થયું કે અમે રોકાઈ આવી, એટલે અમે આવી ગયા છીએ 2 દિવસ માટે. તો 2 દિવસ માટેના બ્લોગ તમને અહીંથી મળશે જોવા. આજે છે દેવ દિવાળી, તો હેપી દેવ દિવાળી ટુ એવરીવન. અને અહીંયા તમને સરસ મજાનું બધું દેખાતું હશે. તો અહીંયા જો ચોપાટી જેવું ગોઠવું છે બરાબર. આ જો લસરપટ્ટી ઘસી કરીને આખી ઓલી. અને આ ટેન્ટ હાઉસ છે, આની અંદર રમતા હોય બધા. આટલાની અંદર રહીમાં કરે બધા ઉપર. કંઈ નહીં, સારું, ચાલો આપણે થોડીક વાર પછી મળીએ. અને આજે દેવ દિવાળી છે ને, એટલે અહીંયા મસ્ત મજાની દેવ દિવાળીનું મતલબ ભગવાનનું સેલિબ્રેશન કરે મારા પપ્પાને એ લોકો. એટલે આપણે જોશું અહીંયા ભગવાનનો લગ્નનો માંડવો બનાવે, મતલબ એ લોકો ઘરે એની રીતે જ કરે, નાનું એવું. એટલે શેરડીનો જે માંડવો ને એ બધું કરે ને, એ બધું આપણે પછી સાંજના સમયે બધું તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તો વ્લોગમાં બન્યા રહેજો. જો તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કારણ કે ઘણા લોકોને ગમે છે પણ લાઈક કરીને જતા રહે છે, સબસ્ક્રાઈબ ચેનલને કરતા નથી. અને વિડીયો જો ગમે ને તો તમારા જે અન્ય ફ્રેન્ડ સર્કલ કે કોઈ પણ ગ્રુપ હોય ને એને તમે શેર કરજો. તો મળીએ આપણે આજે આખા દિવસની અંદર અને જોઈએ કે ભાઈ શું થાય છે ને શું કરીએ છીએ. ઓકે, મેં તો કીધું શેરડી હાથમાં હશે. સારું, કર્મ શું ખા છો? ચિપ્સ. તને ભાવે? ક્રિયાંશ, તું શું ખાશો? કોકરામાં લઈને ખાશો? તારું ખાને મારો અહીં બધું આવી જાય છો ફોનમાં. કોનામાં ખાશો? એ જીયાન્સ, તારે જ ખાવું? કમું મજા આવે છે ખાવાની? હે, બહુ ભાવે છે? અરે વાહ. ચમચીથી? સ્પૂન કહેવાય. સ્પૂન શું કહેવાય? સ્પૂન. હા. ક્યાં જવું ઘરમાં? બકતે લગી છે ને, લગી હતી ચીપિયાથી આમ પકડી અને બહાર કાઢી, નીકળી ગઈ. ખૂટી જાય ને જામફળ તો ખાઈ જવાનું શું આખું. તો આજે ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે અહીંયા મમ્મી ધાણા મેથી ને મરચાં લઈને બેસી ગયા છે. સુધારી નાખ્યા બધું. હાલો, હું રમો છો મને કયો? કેરમ. હાલો રમો, દેખાડો મને. નથી આવડતું ને રમતા? એને એક ઘુસા બહુ કરે. હાલ વે જા, હાલ હરખાઈ વે જા, હરખાઈ વે જા રમવા મેં. હાલ હું જો કેવું કરે એમ છો. ઈ જરી છે ને એમને. તું કેટલામાં ભણશો? તું કેટલામાં ભણ? પહેલું. અને બાલ મંદિરમાં એક વાર નાનો હે ને તારથી, એટલે જરીક ઘુસા કરશે. એને ઘુસા તારા છે ને એ 2 પટ તારા રખાય અને આ 2 પટ આના, એવું રખાય. આ 2 આના, ઓલા 2 તારા. હાલો, તમારે થઈ ગયા મરચા કટિંગ? કટકી એટલી જ નાખવાની છે. કેટલા જ મરચા છે ઘરમાં. આવ્યા ભાઈ, ઉઠીને આવ્યા. એ કેટલું હોઈ ગયો તું? હે, 9 વાગે હજી નીની આવે છે? હજી નીની આવે છે? હે, તાવ આવી ગયો.
જોજે બિચારો મજા નથી ને હે બદુડિયો તો જીયાસભાઈ ચડી ગયા છે બોર્ડ ઉપર. ઘરે તો ગમતું નથી લખવું, અહીંયા આવીને લખવાનો શોખ થાય છે હે ને જીલા? એ જીલા ઈ હું દોરશું એલા હે ડાગલો? પછી ફ્રી થઈ અને અમે લોકો છે ને બે છોકરાઓને અહીંયા નજીક ચોપાટી છે મ્યુનિસિપાલિટીનું ગાર્ડન, ત્યાં લઈને ગયા હતા. તો વેકેશનમાં બધા ગામડે ગયા છે ને એટલે બહુ ઓછા છોકરા હતા, બાકી તો અહીંયા સમાતા ન હોય. તો ગાર્ડનમાં એ લોકોને બહુ મજા આવી ગઈ. અહીંયા લસરપટ્ટીની હિંચકા ને એવું બધું છે એટલે અમે એને લાવ્યા. એ લોકો રહીમાં અહીંયા અને એન્જોય કર્યું બંનેએ. આવી રીતે રમતા રમતા તો કલાક ક્યાં ગઈ ખબર જ ન પડી. અહીંયા જો મારા સામે જો નથી ગમતું હે તો ગમે આવ્યો અહીંયા ઉભો રહે તો ઉભો રહે ને. હા ઓય ક્રિયાંશ રેવા દે. ક્રિયાંશ એને કઈ માં કાઈ નીચે પગ નો અડાડ કીયું. ઘરે આવ્યા એટલે પપ્પાએ કીધું કે દેવ દિવાળીનું જે આપણે માંડવો બનાવવાનો છે ઠાકોરજીનો, એ શેરડીના હાઠા લઈને તમે બનાવવા માંડો. એટલે પછી મેં ખુરશી લીધી. જીયાંશ અને ક્રિયાંશે મને હેલ્પ કરી. 4 ખુરશીના પાયા પર મેં દોરી લઈ અને જે શેરડી છે એને સરસ વ્યવસ્થિત 4 પાયા પર ઊભી રાખી અને બાંધી દીધી. આ જે હાઠા છે આખા હોવા જોઈએ એના પીછડા સહિત. તો આ રીતે 4 વ્યવસ્થિત બાંધવાથી સરસ મજાનું એક માંડવા જેવું તૈયાર થયું. ઉપરની બાજુ જે એના પીછડા છે એને પણ વ્યવસ્થિત પપ્પાએ બાંધી દીધા અને પછી એને સરસ ડેકોરેટિવ લાગે માંડવો આપણો જેવો હોય એ રીતે. એટલે મમ્મીએ અને જાગુએ બંને થઈ પાટલી કરી અને સરસ મજાની ફરતે એક ગરચોળા જેવી સાડી જે છે ચતારીવાળી એવી બાંધી દીધી. તો ઠાકોરજીનો માંડવો સરસ મજાનો રેડી થઈ ગયો છે અને પપ્પાએ પછી એની અંદર ઠાકોરજીને પધરાવ્યા. તો આ રીતે દેવ દિવાળીનો સરસ મજાનો માંડવો અને ઠાકોરજીના દર્શન તો ખૂબ જ સરસ લાગે છે અને દેવ દિવાળી સેલિબ્રેશન કરી. કમુ બાવા ઉભો રે દાદા છે અહીંયા. હાલો જીયુ જે કરો અરે વાહ આગળ આય જરીક આગળ આય. અહીંયા જેજે વાલાને કે તાવ ગાયબ કરી દેજો હો મને. બસ ડાયોડાયો છે જે કરો. બસ હવે એનો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ વેરી મચ.